નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી ચેનલમાં એક નવી સિરીઝ લઈને આવે છે, બરાબર, જે આજનું કરંટ અફેર્સ એટલે કે ડેલી ટુ ડેલી જે આઈએમપી કહી શકાય એવા એમસીક્યુ ટાઈપમાં આપણે એક કરંટ અફેર્સ લઈને ડેલી તમારા સમક્ષ મૂકીશું, બરાબર। તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો આજે આપણે જોઈશું 22/7/2024નું કરંટ અફેર્સ। તો ચાલો જોઈએ। તો મિત્રો નંબર 1 જોઈએ કે ભારતના કયા રાજ્યને તાજેતરમાં કેન્દ્ર દ્વારા અલગ રાજ્યના દરજ્જો, બરાબર મિત્રો, દરજ્જો જે છે એનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જે ભારતનું એક રાજ્ય છે, બરાબર, જે તાજેતરમાં એક અલગ રાજ્યનો દરજ્જા માટે એમને અરજી કરી હતી, બરાબર, જે કેન્દ્ર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે, જે છે બિહાર, બરાબર। નંબર 2 જોઈએ, હાલમાં ઇન્ટરનેશનલ મેન્થ ઓલિમ્પિક યાર્ડમાં, બરાબર, હાલમાં ઇન્ટરનેશનલ મેન્થ ઓલિમ્પિક યાર્ડમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? તો મિત્રો કુલ જે છે એ 4 મેડલ મળ્યા છે, બરાબર, ગોલ્ડ મેડલ। તો યાદ રાખવાનું છે, જેનાથી સીસી અને કોન્સ્ટેબલ જેવી એક્ઝામોમાં જે કરંટ અફેર્સ છે એમાં પૂછાઈ શકે છે। હવે આપણે નંબર 3 જોઈએ તો ઇન્ટરનેશનલ મેન્થ ઓલિમ્પિક યાર્ડમાં ભારતને કેટલા સિલ્વર મેડલ મળ્યા? તો 1, યાદ રાખજો મિત્રો, 1, બરાબર। કુલ આપણે 5 જે છે ઓલિમ્પિક યાર્ડમાં મેડલ મળ્યા છે। તો યાદ રાખવાનો પોઈન્ટ છે, બરાબર, જેનાથી તમને ભૂલ થાય નહીં, એ યાદ રાખી લેજો મિત્રો। નંબર 4 જોઈએ, ભારતીય હોકી ટીમના ગોલકીપર, બરાબર, ભારતીય હોકી ટીમના ગોલકીપરે ઓલિમ્પિક બાદ નિવૃત્તિની જાહેરાત કરી, કયા? તો કે PR શ્રીજેશે, બરાબર મિત્રો, PR શ્રીજેશે છે એ ઓલિમ્પિક જે છે, બરાબર, જે રમ્યા બાદ એ હોકી ટીમમાંથી નિવૃત્ત થશે જેવી જાહેરાત કરી છે। એક્ઝામમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે, બરાબર, નોટ રાખજો। હવે આપણે આગળ જોઈએ નંબર 5, ટોક્યો ઓલિમ્પિક બેઝ, યાદ રાખવાનું છે મિત્રો, ટોક્યો ઓલિમ્પિક બેઝ મેડલ વિજેતા ભારતની હોકી ટીમના કયા ગોલકીપર બન્યા હતા? ક્યારે? બરાબર, તો PR જયશ્રી, બરાબર, જે ટોક્યો ઓલિમ્પિક બેઝ મેડલ વિજેતા હતા ભારતની હોકી ટીમના, બરાબર। તો યાદ રાખવાનું છે। નંબર 6, તાજેતરમાં ભારતના કેરળ રાજ્યમાં કયો રોગ વકર્યો છે? તો મિત્રો ખબર છે તમને કે નિપા વાયરસ છે, બરાબર, નિપા રોગ છે એ વકર્યો છે। આગળ આપણે જોઈએ નંબર 7, તો તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્યમાં કયો રોગ વકર્યો છે? તો જે છે ચાંદીપુરા વાયરસ, બરાબર મિત્રો, ચાંદીપુરા વાયરસ છે જે હાલ ગુજરાતમાં વકર્યો છે। નંબર 8, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ભારતે હાલમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? બરાબર, 4થું, યાદ રાખવા જેવું છે, બરાબર, 4થું સ્થાન જે છે એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં જે છે, બરાબર, સ્થાન પ્રાપ્ત કર્યું છે। આગળ જોઈએ આપણે નંબર 9, તો ભારતીય જીડીપી તાજેતરમાં કેટલું રહેવાનો અંદાજ છે? તો 6.5થી 7%, યાદ રાખજો મિત્રો, 6.5થી 7% છે એ જીડીપી રહેવાનો અંદાજ છે ભારતનું। નંબર 10 જોઈએ, જીડીપી એટલે શું? જીડીપી એટલે શું? હવે મિત્રો આનો જવાબ છે એ તમારે કમેન્ટ બોક્સમાં આપી દેવાનો છે, બરાબર। જીડીપીનું ફૂલ ફોર્મ શું છે? જીડીપી, બરાબર, બધાને આવડતું જ હશે, પણ એક વખત કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। અને આવા જ વિડીયો આપણે રેગ્યુલર સિરીઝ લઈને આવીશું, બરાબર। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને હા, આ રીતે આપણે સિરીઝ બનાવીએ તો એનો જવાબ પણ આપ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેનાથી મને મોટિવેશન મળી રહે। એક નવા વિડીયોમાં મિત્રો આપણે ફરી મળીએ એક નવી સિરીઝ સાથે, તો રજા આપજો, નમસ્કાર।